આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ. નમસ્કાર, હું છું પૂજા. આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝના ટુ ધ પોઈન્ટ. સાબરકાંઠામાં દબાણ મુદ્દે તંત્ર આકરા પાણીએ છે, જેમાં તંત્રએ વર્ષો જૂના દબાણો હટાવતા વિકાસને વેગ મળશે. ગેરકાયદેસરના દબાણો દૂર થતા માર્ગ ખુલ્લો થયો છે. જૂનાગઢમાં 16મી અખિલ ભારતીય આરોહણ અવરોહણ સ્પર્ધાની પૂર્વ તૈયારીઓને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો. તારીખ 4 ફેબ્રુઆરીએ યોજાનાર આ સ્પર્ધામાં દેશના 4 કેટેગરીમાં કુલ 506 સ્પર્ધકો ગિરનાર સર કરવા માટે દોડ મૂકશે. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં વિષમ વાતાવરણને લઈને ખેતરોમાં ઉભેલા પાકોમાં ફૂગ જીવાતોનો ઉપદ્રવ વધ્યો. આ વિસ્તારમાં ખેડૂતો ચિંતિત બન્યા છે. જૂનાગઢ ખાતે આમ આદમી પાર્ટી મહિલા પ્રમુખ રેશમા પટેલ વિસાવદર, પૂર્વ તાલુકા પ્રમુખ મહેન્દ્ર ડોબરિયા, હિતેશ વઘાસિયા, હરેશ સાવલિયા સહિત આમ આદમી પાર્ટી કાર્યાલય કરતા પોલીસ દ્વારા અટકાયત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. જૂનાગઢમાં યુનિયન બેંકના ચીફ મેનેજરનો ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી. કામના ભારણને લઈને કંટાળીને બેંકની રેલિંગમાં જ ચૂંટણી વડે જીવન ટૂંકાવ્યું. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાત વિધાનસભા રાજ્યમાં 3,32,465 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું. જે બજેટને કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડે સંપૂર્ણ નિરાશાજનક લેખાવ્યું. અમદાવાદ રાજકોટ હાઈવે પર બગોદરા નજીક આવેલા જનસાડી ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયો. બંધ પડેલા પથ્થર ભરેલા ડમ્પર પાછળ ખાનગી લક્ઝરી બસ ઘૂસી જતા 2 લોકોના મોત થયા. સુરતના બારડોલી તાલુકા પંચાયતમાં આચરવામાં આવી રહેલા કથિત ભ્રષ્ટાચાર અને ખાસ કરીને શાળાઓમાં લગાવવામાં આવેલા સ્માર્ટ બોર્ડના કૌભાંડ મામલે પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરોએ મોરચો લઈને બારડોલી તાલુકા પંચાયત કાર્યાલય પહોંચ્યા, જે તેમને બારડોલી તાલુકા પંચાયતના મદદનીશ તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપી યોગ્ય તપાસની જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી. જૂનાગઢમાં આવેલા મેદરડાના રાજેસર ગામે ઘરમાં ઘૂસી સોની વેપારીને બંધક બનાવી રોકડા 21 કિલો, ચાંદી 58 લાખના સોનાના બિસ્કિટ સહિત 81.70 લાખની દિલધડક લૂંટથી ચકચાર મચી છે. લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ તૂટી રહી છે. ધોરાજી બાદ જેતપુરમાં આમ આદમી પાર્ટીને ઝટકો લાગ્યો છે. લોકસભા ચૂંટણી પૂર્વ આમ આદમી પાર્ટીના એક પછી એક નેતાઓ રાજીનામા આપી રહ્યા છે. અમરેલીના ધારી ખાતે સરકારી જમીન ઉપર વાઘેલા પરિવારના સુરાપુરાના મંદિરને તોડી નાખવામાં આવતા ધાર્મિક લાગણી દુભાયાની ફરિયાદ ધારી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. બનાસકાંઠાના છાપીથી ભરકાવાડા હાઈવે ઉપર આવેલી હોટલ ખાતે 9 જાન્યુઆરીના રાજસ્થાન રોડવેઝની બસમાં બેઠેલા GR&D કંપનીના આંગણિયા કર્મચારી સાથે 21 લાખ રૂપિયાની લૂંટની ઘટના બની, જેમાં પોલીસે 4 આરોપીની અટકાયત કરી. બનાસકાંઠામાં એક બબાલની ઘટનાએ ચર્ચા જગાવી. પોલીસની હાજરીમાં જ ઠાકોર સમાજની લાઇબ્રેરી સામે ગઈકાલે ધીંગાણું સર્જાયું, જેમાં 2 પક્ષો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ. બોટાદના જોટીગડા ગામે વાડીના માલિક સહિત 3 લોકોને લાકડીઓથી માર મારવાનો વિડીયો વાયરલ થયા બાદ જોટીગડા ગામના 7 શખ્સો વિરુદ્ધ છેડતી એટ્રોસિટી હેઠળની કલમો હેઠળ પોલીસે ફરિયાદ નોંધી. ગુજરાતે સરકાર બજેટમાં લેબગ્રોન ડાયમંડના વિકાસ માટેની કરેલી ફાળવણીને સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ દિનેશ નાવડિયા આવકાર આપ્યો. રાજકોટ મહાનગરપાલિકાની કામગીરી વધુ સારી રીતે કરી શકાય તે માટે મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત મ્યુનિસિપલ કમિશનરે 8 કર્મીની બદલીના ઓર્ડર આપ્યા છે. સાબરકાંઠામાં આવેલા વિજયનગરના ટોલડુંગરી ગામમાં ત્રાટકેલા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી 5.75 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી પોલીસના ગાલ પર સણસણતો તમાચો માર્યો છે. અરવલ્લીના બાયડની હોટલમાં ગ્રાહકનું મોત થયું છે. શુભ કાવ્ય હોટલમાં આ ઘટના બની છે. હોટેલમાં આધેડ વયના ગ્રાહકનું મોત થયું છે. મૃતક કપડવંજ તાલુકા હોવાની માહિતી. સમગ્ર બનાવને લઈને બાયડ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. 48માં કોસ્ટગાર્ડ રાઇઝનિંગ ડે નિમિત્તે ભારતીય કોસ્ટગાર્ડ સ્ટેશન મુદ્રાએ 1 ફેબ્રુઆરી 2024ના રોજ હાઇટી રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત રાજ્ય અને કેન્દ્રના સરકારી વિભાગો, સશસ્ત્ર દળો અને કોર્પોરેટ ઉદ્યોગના વિવિધ મહાનુભાવોએ આ ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં હાજરી આપી. કડોદરામાં છેલ્લા 5 વર્ષથી 5 ગુનામાં નાસ્તો ફરતો લિસ્ટેડ બુટલેગર ચેતન ડિમ્મરે એલસીબીની ટીમે હરિપુરાથી ઝડપી જેલ ભેગો કર્યો. સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કડોદરા GDC પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં તે વખતે આરોપીને ઝડપી પાડ્યો. દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર તરીકે પદભાર સંભાળતા GRT પંડ્યા દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર તરીકે આજરોજ GT પંડ્યાએ ચાર્જ સંભાળ્યો છે.
દેવભૂમિ દ્વારકા જામ ખંભાળિયા માજા ગામના પાટિયા પાસે દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ. ખંભાળિયા સર્વેલન્સ ટીમે ચોક્કસ બાતમીના આધારે માંજા ગામના પાટિયા પાસે હાઈવે પર 150 લીટર દેશી દારૂ સાથે અર્ટિગા કારને પકડી પાડ્યો. પાવી જેતપુર તાલુકાના બાર ગામે આવેલા પીએચસી આરોગ્ય કેન્દ્રમાં છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા એમ્બ્યુલન્સ ભેટ આપવામાં આવતા આજુબાજુના ગામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો. બાબર તાલુકામાં 4 દિવસ માટે હાર્ટ એટેકની બીજી ઘટના સામે આવી. છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા સહિત ગુજરાતભરમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે 4 દિવસ પહેલા ભાભરના તનવાડ ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા પૂજારા પ્રતાપભાઈને હાર્ટ એટેક આવવાથી મોત થતાં ભાભર શહેરમાં શોકની લાગણી જોવા મળી રહી છે. સુરત ગ્રામ્ય એલસીબી પોલીસ દ્વારા માંડવી તાલુકાના તરસાડા બાર પાસેથી ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો વહન કરીને લઈ જતા ચાલકને વિદેશી દારૂના 18,04,010નો મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે. સુરત જિલ્લામાં એલસીબીમાં રોકવલ મેડની આડમાં લઈ જવાતો 13.99 લાખના વિદેશી દારૂ સાથે આરોપીને ઝડપી પાડવી. માંડવી તાલુકાના રૂપણ ગામ નજીક કન્ટેનરમાં રોકવુલ મેટના રોલની આડમાં લઈ જવાતા વિદેશી દારૂનો જથ્થો સુરત જિલ્લા એલસીબી ટીમે ઝડપી પાડ્યો. સુરતના લીંબાદ મારુતિ ચોકમાં રહેતા પરિવાર ચોક બાળકીનું શરદી ખાંસીથી મોત, તાવથી મોત નીપજ્યું અને 3 વર્ષની બાળકીની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાઈ છે. બાળકીનું મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થયો. રાજકોટ જિલ્લા આરટીઓ કચેરી દ્વારા છેલ્લા 3 દિવસો દરમિયાન હાઈવે પર ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. રાજકોટ જિલ્લાના ધોરાજી પોલીસે ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો. પોસ્ટ ઓફિસ ચોક વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાંથી જથ્થો ઝડપી પાડ્યો. ઇંગ્લિશ દારૂ રહેણાંક મકાનમાં અને 4 વ્હીલરની અંદર રાખેલ ઇંગ્લિશ દારૂ ઝડપાયો. સુરત મહાનગરપાલિકામાં સમાવિષ્ટ વોર્ડ નંબર 3 ખાતે આવેલ શ્યામધામ મંદિર સિંહ સર્કલથી રિંગ રોડને જોડતા આઇકોનિક રોડનું આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. કચ્છમાં આવેલા ગાંધીધામમાં 23 લાખનો કોકેન ઝડપાયો. પંજાબનો એક શખ્સ માદક પદાર્થ સાથે ઝડપાયો. પૂર્વ કચ્છ એસઓજીએ 23 કિલો કોકેન જપ્ત કર્યું. પોલીસે એનડીપીએક્સ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. કડોદરા પોલીસે વરેલીમાં 2 સગા ભાઈ વચ્ચે મારામારીના સીસીટીવીના આધારે એક મહિલા સહિત 5ને ગણતરીના દિવસોમાં ઝડપી. કડોદરામાં રહેતા એક દુકાનદારે મોટા ભાઈ સાથે મિલકત ખરીદ્યા બાદ હિસાબ બાબતે ઝઘડો થતાં સમાજના માણસો વચ્ચે પડી સમાધાન કરાવવા છતાં બંને ભાઈઓની મિલકતની વહેંચણી કરી આપી. પરંતુ હીરાલાલને તે વહેંચણીથી ખુશ નહીં હોવાથી તેઓની પત્ની અને સાડાને સાથે મળી સગા ભાઈ પ્રકાશચંદ્રને મારવા માટે 6 અજાણ્યા ઈસમ બોલાવી પ્રકાશચંદ્ર પર હુમલો કરવામાં આવ્યો હતો. જેતપુરમાં નવજાત બાળકનો નદીમાંથી મૃતદેહ મળ્યો. જેતપુર ભીડભંજન રોડ ઉપર પસાર થતી ગાલોરિયા નદીમાંથી દોડથી 2 માણસના બાળકનો મૃતદેહ મળ્યો. જેતપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી. સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ધામ લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં સ્વામિનારાયણ ગોકુલધામના યજમાન પદે વડતાલ ધામને સત્વારે વડતાલ ગોમતી કિનારે પ્રથમવાર 200 બ્રહ્મબટુકોનો વેદ મંત્રોચ્ચાર વચ્ચે યજ્ઞોપવિત સંસ્કાર પ્રદાન કરવામાં આવ્યા. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા ભાણવડ રોડ પર મારુતિ વાનમાં આગ ભભૂકી. ફોર્ટ ગામ નજીક હાઈવે પર વાનમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી. ઓનલાઈન ટાર્ગેટ કરતી આંતરરાજ્ય ટોળકીના 5 ઠગબાજો ઝડપી પાડી. સાયબર ક્રાઇમે જિલ્લા સાયબર ક્રાઇમ સેલે ફોટો, ન્યૂડ વિડીયો, કોલિંગ, ફ્રોડ શોપિંગ, હોટલ બુકિંગ નામે ફેક વેબસાઇટ બનાવી ફ્રોડ સિમ કાર્ડથી ઓનલાઈન છેતરપિંડી જેવા સાયબર ક્રાઇમના ગુનાઓ કરતા શખ્સને ઝડપી વધુ તપાસ હાથ ધરી. બનાસકાંઠા ભાભર પોલીસે ખેડૂતોની સિંચાઈ માટે મૂકેલી ઇલેક્ટ્રિક મોટરની ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો. પોલીસે મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દલિત સમાજના પ્રોફેસરની કુલપતિ તરીકે નિમણૂક કરવા માટે વડાપ્રધાન સુધી રજૂઆત કરવામાં આવી હતી. લખતર હાઈવે પર કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા કારનો કચ્છરધાર નીકળ્યો. લખતર વિરામગામ હાઈવે પર અકસ્માતના બનાવો દિવસે દિવસે વધી રહ્યા. લખતર વિરામગામ હાઈવે પર લખતર નજીક આવેલ એકલેન ચેન કંપનીની પાસે પહોંચતા ડ્રાઈવરે સ્ટેરિંગ ઉપર કાબુ ગુમાવતા ડમ્પરની પાછળ ઘૂસી ગઈ. ડમ્પરના પાછળના જોટા ઉપર ચડી ગઈ અને અકસ્માત થયો હતો. વિરામગામથી સાણંદ હાઈવે પર જખવાડા ગામની વહેલી સવારે ટ્રકના ડ્રાઈવરે કાબુ ગુમાવતા રેલિંગ તોડી ચોકડીમાં ટ્રક પલટી મારી. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. ગુજરાત રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા શાળા સલામતી સપ્તાહ 2024ના સંદર્ભ અંતર્ગત સાણંદ પાલિકા ફાયર વિભાગ દ્વારા સાણંદ તાલુકાના ખોરજ, મોડાસર, ખોડા, રેતલ અને શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો, શિક્ષકોને સાણંદ નગરપાલિકા ફાયર વિભાગના ધવલ પટેલ, કમલ દ્વારા
આગ તેમજ કોઈપણ કુદરતી આપત્તિઓ સામે બચાવવા કેવા પગલાં લેવા જોઈએ, ફાયર એક્ઝિક્યુટરનો ઉપયોગ કેવી રીતે કરવો, મેથડ કુદરતી હોનારત ઉપર વાવાઝોડું, ભૂકંપ જેવી પરિસ્થિતિનો બચાવ કામગીરી તે કેવી કરવી તેવી સમજૂતીની તાલીમ અપાઈ હતી. સાબરકાંઠા વિજયનગરના ટોલડુંગરીમાં બંધ મકાનમાં ચોરી. બંધ મકાનમાંથી 5.75 લાખના સોના ચાંદીના દાગીના ચોરી. FSL અને ડોગ સ્ક્વોડ ટોલડુંગરી ગામે પહોંચી વધુ તપાસ હાથ ધરી. ગાંધીનગરના રાયસણમાં પ્રમુખ કોમ્પ્લેક્સ ખાતે ખમ્માધણી નામની નોનવેજની રેસ્ટોરન્ટમાં જમવાનું નહીં મળતા અસામાજિક તત્વોએ ગેંગને લાકડાના ધોકા લઈને મેનેજરને ફિલ્મી ઢબે માર મારવામાં આવતા સ્થાનિક વેપારીઓમાં ભયનો માહોલ છવાયો છે. સુરતના અડાજણ વિસ્તારમાં કેનેડાના વિઝા અપાવવાના નામે લોકો પાસેથી 20.66 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી છેતરપિંડી કરનાર 2 પૈકીના એક આરોપી કલ્પેશ ચૌહાણની અડાજણ પોલીસે ધરપકડ કરી છે. મેટ્રો સિટી અમદાવાદને એક આજે મોટી ભેટ મળી છે. અમદાવાદમાં ડબલ ડેકરની બસની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભામાં આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત થયા બાદ આણંદ નગરપાલિકા ખાતે દારૂખાનું ફોડી ઉજવણી કરવામાં આવી. રાજકોટમાં આવેલા જામકંડોળા ખાતે સરદાર પટેલ કુમાર અને કન્યા છાત્રાલય ટ્રસ્ટ દ્વારા 351 દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઉદ્યોગપતિઓ સહિત આશરે 1.5 લાખ લોકોની હાજરીમાં દીકરીઓ લગ્ન ગ્રંથિથી જોડાઈ. ભાવનગર જિલ્લામાં આવેલા જેસરના માતલપર ગામે 132 વિદ્યાર્થીઓ વચ્ચે ફક્ત 2 શિક્ષકો હોવાથી બાળકોનું શિક્ષણ કાર્ય બગડી રહ્યું છે, જેથી સરકાર દ્વારા વહેલી તકે માતલ શાળામાં સરકારી શિક્ષકો મૂકવામાં આવે તેવી માંગ છે. રોજગાર આપો, ન્યાય આપો, આવો ભારત જોડો ન્યાયયાત્રા જોડાવા વિશે યુવા કોંગ્રેસ દ્વારા સુરત શહેર કોંગ્રેસ સમિતિ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા સરથાણામાં 35 કરોડના ખર્ચે આઇકોનિક રોડ બનાવવામાં આવશે. આજે રોડનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. રાજ્યમાં આરટીઓ સામે વધુ એક વિવાદ ઊભો થયો, જેમાં 1 એપ્રિલ 2021 પછી ખરીદેલી કાર, બસ, ટ્રક સહિતના વાહનો બ્લોક લિસ્ટમાં મુકાયા હોવાની સામે ફરિયાદ આવી છે. પાટણના સંદેર ગામમાં ખેડૂતોએ ટેકનોલોજી દ્વારા KVN સુપર રાયડાની ખેતી કરી બમણું ઉત્પાદન સાથે પ્રગતિશીલ ખેડૂત તરીકે નામના પ્રાપ્ત કરી છે. મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ મુનપુરિયામાં મહાદેવ રણછોડજી મંદિર એટલે કે માછીના નાદરા તરફ જતા રસ્તા પર ગંદકીનું સામ્રાજ્ય છવાતા લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા. 84 તાલુકાના મોજે, કરડવા, સણિયા, કણદે ગામમાં હજારો ચોરસ મીટર જગ્યા બિનઅધિકૃત રીતે પુરાણ કરી પચાવી કૌભાંડ આચરનારા વિરુદ્ધ સીટ દ્વારા તપાસ કરવાની માંગ સાથે કોંગ્રેસે કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી છે. ભારતમાં મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આચાર્ય જ્ઞાન મહોદય જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી મહારાજ સંત ભક્ત મંડળ સહ ભૂમિ મંડળ સ્થિત તીર્થો મણિનગર પધાર્યા છે. ભાવનગર મહાનગરપાલિકાનો વિકાસલક્ષી ડિજિટલ બજેટ મહાનગરપાલિકાના કમિશનરે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડિયાને સુપ્રત કર્યું છે. જૂનાગઢના ભેસાણમાં અધ્યક્ષ CR પાટીલની હાજરીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સુપડા સાફ હજારો કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ સ્વચ્છ ભારત સ્વચ્છ મિશનનું સ્વપ્ન ઠાકોર ઠાસરા તાલુકા પંચાયત કચેરીમાં નિષ્ફળ જોવા મળ્યું. ઠાસરા તાલુકા પંચાયત કચેરીમાં પાછળના ભાગે કચરાના ઢગની સાથે દારૂની બોટલ પણ જોવા મળી. કલ્યાણપુરા ગામ ખાતે નવીન બની રહેલ આંગણવાડીના કામમાં કાચી ઈંટોનો ઉપયોગ થઈ રહ્યો છે. પાયો 1.5 ફૂટ જેટલો ખોદવામાં આવ્યો અને જૂના પાયા પર નવીન કામ શરૂ કરવામાં આવ્યું, ત્યારે કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવતા અનેક સવાલો ઊભા થયા. તો આ હતા અત્યાર સુધીના ટુ ધ પોઈન્ટ નવા ન્યૂઝ. નવી અપડેટ સાથે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. નમસ્કાર. તમારી આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ